ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાનો 6463 મતથી ભવ્ય વિજય થતા ભાજપ કાર્યકરોનો વિજય સરઘસ નીકળ્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડી હતી, જેની 16મી ફેબ્રુઆરી પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેલાભાઈ વસાવા, કોંગ્રેસના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જયંતિભાઈ વસાવા વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો। રસપ્રદ બનેલી પેટા ચૂંટણીમાં 16281 મતદારોએ મતદાન કર્યું હતું અને 50.10% મતદાન નોંધાયું હતું। ત્યારે આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને મતગણતરી યોજાઈ હતી। કુલ 7 રાઉન્ડમાં થયેલી મતગણતરીમાં ભાજપાના ઉમેદવાર પ્રથમ રાઉન્ડથી જ હરીફ ઉમેદવારોથી આગળ રહ્યા હતા। જેમ જેમ ભાજપ આગળ વધતો ગયો તેમ ભાજપના કાર્યકરોને ફટાકડાની આતશબાજીની વાતાવરણ ગજવી મૂક્યું હતું। 7 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાને 10,946, કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ વસાવાને 4,483 તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ વસાવાને 650 મત મળ્યા હતા, જ્યારે નોટામાં કુલ 202 મત પડ્યા હતા। ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા 6463 મતની જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા। ભાજપના ઉમેદવાર વિજેતા બનતા સૌપ્રથમ ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા ઉમેદવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી આશીર્વાદ લીધા અને ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું, જેમાં ભાજપાના કાર્યકરો અને હોદ્દેદારોએ ફટાકડાની આતશબાજી સાથે ભાજપના વિજયને વધાવી લીધો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। ભાજપની ભવ્ય જીત થતાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સૌ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે, જેમાં જંબુસર 471 વોટથી જીત્યા છે અને આછોદ સીટ 6400 કરતાં પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે। તે બદલ તમામ ભરૂચની અંદર આવેલી આછોદ સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના આજના દિવસે હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ખૂબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યા છે।